अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। विद्यार्थी मित्रों, थोड़ा समय पहला આપણે લેંગ્વેજ ફંક્શન વિશે ડિટેલમાં સ્ટડી કરી ગયા છે। આપણે થોડું રિવિઝન જોઈએ કે કયા લેંગ્વેજ ફંક્શનમાં કયા કીવર્ડ્સ આવે છે। તમે અહીંયા જોશો તો પહેલું લેંગ્વેજ ફંક્શન છે શોવિંગ રીઝન, કારણ દર્શાવવા માટે બીકોઝ અને એઝ જેવા કીવર્ડ્સ તેમાં આવે છે। શોવિંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવા માટે સો અને ધેરફોર જેવા કીવર્ડ્સનો ઉપયોગ થાય છે। એક્સપ્રેસિંગ એબિલિટી ઇન પ્રેઝન્ટ એટલે ક્ષમતા દર્શાવવા માટે વર્તમાન કાળમાં કેન અને બીજી રીતે એમિઝાર ટુ બીના રૂપમાંથી કોઈ એક અને એબલ ટુ। દેન એક્સપ્રેસિંગ એબિલિટી ઇન પાસ્ટ ક્ષમતા દર્શાવવા માટે ભૂતકાળમાં કુડ અને ટુ બીના રૂપ વોઝ વર પ્લસ એબલ ટુ આ રીતે વાક્યરચના હોઈ શકે છે। અલ્ટરનેટિવ ચોઇસ વિકલ્પ દર્શાવવા માટે ઓર, આઈધર ઓર, નાઈધર નોર જેવા વર્ડ્સનો યુઝ થાય છે। શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવા માટે બટ, યેટ, ધો, અલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો, હાઉ એવર જેવા વર્ડ્સનો યુઝ થાય છે। કમ્પેરિંગ થિંગ્સ યા કમ્પેરિંગ પર્સન વ્યક્તિ કે વસ્તુની તુલના કરવા માટે આપણે ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ, પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ ડિગ્રી, અને તેમાં કીવર્ડ્સ આ ટાઈપ હોઈ શકે છે। ઇન્ક્વાયરી એઝ અ નેચર ઓર મેકિંગ રિક્વેસ્ટ, મેકિંગ ઇન્ક્વાયરી અને તેમાં એની ક્વેશ્ચન સ્ટાર્ટ વિથ WH વર્ડ એટલે કે વેન, વેર, હાઉ, વિચ જેવા ક્વેશ્ચન વર્ડથી શરૂઆત થતી હોય એટલે કે આવા શબ્દ તેમાં જોવા મળે છે। એક્સચેન્જિંગ નાઇસટીઝ એન્ડ એક્સપ્રેસિંગ પ્લીઝન્ટ્રીઝ ટુ વિશ ગુડ લક, ટુ કન્વે થેન્ક્સ તેના માટે આનો ઉપયોગ થાય છે। અને કીવર્ડ્સ હે, હુર્રા, વાવ, ઓલ ધ બેસ્ટ, ગુડ મોર્નિંગ, યમી આવા વર્ડ્સનો યુઝ થાય છે। રિપોર્ટિંગ ઇવેન્ટ તેમાં ઇનડાયરેક્ટ સેન્ટેન્સીસ કાં તો નેરેટેડ સેન્ટેન્સીસનો યુઝ થાય છે। આસ્ક, ટોલ્ડ, ઇન્ફોર્મ્ડ એક્સેટ્રા એટલે કે આવા વર્ડ્સનો યુઝ થાય છે। ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે અ પ્રોસેસ ઓફ મેકિંગ સમથિંગ કંઈક વસ્તુ બનાવવાની જે રીત હોય છે તે એવા વાક્ય અને તેની શરૂઆત ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ હોય છે અને તેની શરૂઆત તે ક્રિયાપદથી થાય છે। સ્પેસિફાઈંગ ટાઈમ સમય દર્શાવતું, સ્પેસિફાય કરતું। ટોકિંગ અબાઉટ ટાઈમ એટલે કે સમય દર્શક કોઈ શબ્દ અંદર હોય જેમ કે મોર્નિંગ, ઇવનિંગ, નેમ ઓફ ધ સિઝન, મંથ્સ, એક્ઝેક્ટ ટાઈમ, 5 o'clock, 10 o'clock સમય વિશે વાત કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો યુઝ થાય છે। ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન કરવા માટે કોઈ વસ્તુનું નહીં તો એના માટે કયા વર્ડનો યુઝ કરીએ છીએ આપણે હુ, હુમ, હુઝ એઝ રિલેટિવ પ્રોનાઉન તરીકે યુઝ કરીએ છીએ। ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કોઈક પ્લેસ જગ્યાનું વર્ણન કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો યુઝ થાય છે અને તેના કીવર્ડ્સ છે ધેટ એન્ડ વિચ। ડિસ્ક્રાઇબિંગ એક્શન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શનનું વાક્ય એ સાદા વર્તમાન કાળમાં હોય છે। એડવર્બ તેમાં ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે, મોટાભાગે તે પેસિવ વોઇસમાં હોય છે અને આવા વર્ડ્સ ફાસ્ટ, રેપિડલી, એલવાયવાળા વર્ડ્સ તેની અંદર યુઝ થાય છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 3 ટાઈપ એટલે કે લેંગ્વેજ ફંક્શન 3 રીતે પૂછાય છે। 32 to 37 તમને ફિરદોસબેને બહુ સરસ રીતે એક્સપ્લેન કરેલ છે અને આગળ આપણે પણ અભ્યાસ કરી જ ગયા છે। આજે આપણે 38 to 40 એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ લેંગ્વેજ ફંક્શનનું યુઝ કરીને એટલે કે લેંગ્વેજ ફંક્શનનું યુઝ કરીને આપેલ અધૂરા વાક્યને કેવી રીતે કમ્પ્લીટ કરવું તેનું વધુ અભ્યાસ કરીશું, વધુ માહિતી મેળવીશું। પરીક્ષામાં આ રીતે સૂચના આપેલી હશે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ। જોઈએ, ધ વેક્સિન ફોર COVID-19 વિલ ... મીન્સ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે અને કૌંસમાં એક વર્ડ આપેલું છે ડેવલપ અને લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે આપેલ વાક્યને એ રીતે કમ્પ્લીટ કરો કે તેમાં ડેવલપ શબ્દ આવે અને લેંગ્વેજ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન આવી જાય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે વાક્યની જે શરૂઆત થાય છે એ રીતે જ શરૂઆત થવી જોઈએ। હા, તેના પાછળનું જે અધૂરું સેન્ટેન્સીસ છે તેમાં વિવિધતા હોઈ શકે, વિદ્યાર્થી વાઇઝ આન્સર અલગ અલગ હોઈ શકે છે
જોઈએ આને આપણે કેવી રીતે કમ્પ્લીટ કરી શકીએ. The vaccine for COVID-19 will be developed. અહીંયા તમે જુઓ develop શબ્દ છે તો will be developed soon. COVID-19 ની રસી ટૂંક સમયમાં વિકસાવવામાં આવશે. બીજું એક વાક્ય છે કોરોના વિલ બી ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ. આપણે એક વર્ડ કંટ્રોલ યુઝ કરવાનું છે અને ડિસ્ક્રાઇબિંગ એક્શન સેમ લેંગ્વેજ ફંક્શનનો યુઝ કરીને વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. કોરોના વિલ બી કંટ્રોલ્ડ વિધિન અ યર. એક વર્ષ સમયગાળામાં કોરોનાને નિયંત્રણમાં લેવામાં આવશે કાં તો નિયંત્રિત કરવામાં આવશે. થર્ડ સેન્ટેન્સ છે ઝલક લુક્સ મોર ... એટલે કે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ ઇન્ટુ બ્રેકેટ બ્યુટીફુલ વર્ડ છે અને કમ્પેરિંગ પર્સન. હા વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહી દઉં, વાક્યની શરૂઆત તો આપેલું જે રીતે વાક્ય છે તે રીતે જ કરવાનું છે અને અહીંયા આપણે આન્સર અલગ હોઈ શકે. એનું એક્ઝામ્પલ આ રીતે આપણે જોઈશું. ઝલક લુક્સ મોર બ્યુટીફુલ ધેન હર એલ્ડર સિસ્ટર. ઝલક તેની મોટી બહેન કરતાં વધુ સુંદર દેખાય છે. કોઈ વિદ્યાર્થી કે મારે આ શબ્દ આ રીતે મારે આન્સર નથી લખવું તો તે આ રીતે પણ લખી શકે છે. ઝલક લુક મોર બ્યુટીફુલ ધેન સીમા. એટલે કોઈ અહીંયા હર એલ્ડર સિસ્ટરની જગ્યા પર સીમા, રહીમા કોઈ પણ નામ લખીને પણ તે વાક્યને કમ્પ્લીટ કરી શકે છે. એક્સેપ્ટેબલ. શરત એટલી કે ગ્રામેટિકલી વાક્ય સાચું હોવું જોઈએ. નેક્સ્ટ જોઈએ ફોર્થ. ઝુબેર ઇઝ એઝ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ. હા બીજી એક વસ્તુ યાદ રાખો કે કૌંસમાં આપેલ શબ્દ એ તેમાં આવી જવું જોઈએ અને કમ્પેરિંગ પર્સન એટલે એ રીતે વાક્ય કમ્પ્લીટ કરો કે લેંગ્વેજ ફંક્શન કમ્પેરિંગ પર્સન જે છે તે અંદર આવે. જોઈએ આ વાક્યને આપણે કેવી રીતે કમ્પ્લીટ કરીશું. ઝુબેર ઇઝ એઝ ટોલ એઝ ઇબ્રાહિમ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એઝ આપી જ દીધું છે એટલે આપણે પોઝિટિવ ડિગ્રીનો અહીંયા ઉપયોગ કરીશું. અને પોઝિટિવ ડિગ્રીમાં શું હોય છે? એઝ. નેક્સ્ટ. આઈ ટુક રેસ્ટ. મેં આરામ કર્યું કાં તો આરામ લીધું. કૌંસમાં શબ્દ છે બીકોઝ. લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. એટલે કે અહીંયા આપણે રીઝન આપવાનું છે, કારણ દર્શાવવાનું છે. તો આરામ કરવા પાછળનું શું કારણ છે? તો કે આઈ ટુક રેસ્ટ બીકોઝ આઈ વોઝ વેરી ટાયર્ડ. હું ખૂબ જ થાકી ગયો હોવાથી મેં આરામ કર્યું. અને બીજી રીતે કમ્પ્લીટ કરવું હોય તો આઈ ટુક રેસ્ટ બીકોઝ માય બ્લડ પ્રેશર વોઝ ડાઉન. ઓકે. નેક્સ્ટ. વી વિઝિટેડ બ્લેન્ક. વર્ડ છે નાઈધર. ડિસ્ક્રાઇબિંગ ચોઇસ એટલે કે તમારે એ રીતે આપેલ વાક્યને કમ્પ્લીટ કરવાનું છે કે તેમાં નાઈધર શબ્દ આવે અને ડિસ્ક્રાઇબિંગ ચોઇસ. ઓકે. તો આપણે જોઈશું કે જ્યારે પણ ચોઇસ હોય એટલે નાઈધર નોર, આઈધર ઓર કે ઓરનો ઉપયોગ કરીએ છીએ. તો નાઈધર છે એટલે નોર તો આવશે જ. જોઈએ. વી વિઝિટેડ નાઈધર અ ઝૂ નોર અ સર્કસ. તમે વી વિઝિટેડથી જ તમારે શરૂઆત કરવાની રહેશે વાક્યની. અહીંયાથી તમે શબ્દ ચેન્જ કરી શકો છો. દાખલા તરીકે વી વિઝિટેડ નાઈધર માય અંકલ્સ હાઉસ નોર માય ફ્રેન્ડ્સ હાઉસ. આ રીતે તમે આન્સરને ચેન્જ કરી શકો છો. હી રેન ફાસ્ટ. તે ઝડપથી દોડ્યો. ઇન્ટુ બ્રેકેટ વર્ડ છે મિસ અને લેંગ્વેજ ફંક્શન છે શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું વાક્ય હોય એ રીતે આપણે તેને જોઈન કરીશું. તે ઝડપથી દોડ્યું છતાં પણ કંઈક મિસ કરી ગયો એ રીતે આપણે વાક્ય કમ્પ્લીટ કરીશું. હી રેન ફાસ્ટ. તે ઝડપથી દોડ્યો બટ હી મિસ ધ ટ્રેન. ઝડપથી દોડ્યો એટલે ટ્રેન હાથમાં આવી જવી જોઈએ પણ આનાથી વિપરીત પરિસ્થિતિ સર્જાય છે એટલે અહીંયા બટ, ધો, અલ્ધો આવા શબ્દથી આપણે વાક્યને કનેક્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ. ધ પોલીસમેન સર્ચ ધ મેન. પોલીસવાળાએ એક વ્યક્તિને શોધ્યો. ઇન્ટુ બ્રેકેટ હુ ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન લેંગ્વેજ ફંક્શનનો યુઝ કરવાનું છે
એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા હુ આવેલું છે. અને જ્યારે પણ ધ મેન, ધ વુમન, ડોક્ટર, ટીચર આવા વર્ડ આપેલા હોય તો તેના પછી હુ આવશે. અને અહીંયા હુનું ગુજરાતી કોણ નહીં, કે જે, એ રીતે આપણે લેવાનું રહેશે. જોઈએ, ધ પોલીસમેન શોટ ધ મેન હુ had stolen my mobile. પોલીસવાળાએ પેલા વ્યક્તિને શોધી લીધું કે જેણે મારું પર્સ ચોર્યું હતું. Who had stolen my mobile. સોરી, કે જેણે મારું મોબાઈલ ચોરી લીધું. આપણે who had stolen my મોબાઈલની જગ્યા પર my પર્સ લખી શકીએ, my bicycle લખી શકીએ. એટલે આ રીતે તમે અલગ આન્સર પણ લખી શકો છો. Don't be late to the station. સ્ટેશન પર મોડો ના થઈશ, લેટ નો આવીશ. અધરવાઇઝ ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. અને જો તું લેટ આવીશ તો તેનું પરિણામ શું આવશે, એટલે એ રીતે આપણે વાક્યને જોઈન કરવાનું છે. અને તેમાં અધરવાઇઝ શબ્દ આવવું જોઈએ. ડોન્ટ બી લેટ ટુ ધ સ્ટેશન, અધરવાઇઝ નહીંતર વી વિલ મિસ ધ બસ, વી વિલ મિસ ધ ટ્રેન. તમે આ રીતે પણ આપેલ વાક્યને કમ્પ્લીટ કરી શકો છો. ધો ધ સમ્સ વર ડિફિકલ્ટ, સમ્સ એટલે દાખલા, જો કે, ધો એટલે જો કે, છતાં પણ, આ રીતે આપણે ગુજરાતી લેવાનું છે. જો કે દાખલા અઘરા હતા, કૌંસમાં શબ્દ છે શોલ, ને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ફરીવાર આપણે કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનો અહીંયા યુઝ કરવા જઈ રહ્યા છે, એટલે કે વિરોધાભાસ. હવે અઘરા હોય અને છતાં પણ કોઈ સોલ્વ કરી લે. તો જોઈએ, ધો ધ સમ્સ વર ડિફિકલ્ટ, રમેશ સોલ્વ ધેમ ઇઝીલી. જો કે દાખલા ખૂબ જ અઘરા હતા છતાં પણ રમેશે તેને ઉકેલ મેળવી લીધો. નેક્સ્ટ જોઈએ, ટેક અ લેમન. વાક્યની શરૂઆતમાં જો ટેક છે, ટેક અ લેમન, અને ઇન્ટુ બ્રેકેટ એક વર્ડ છે કટ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ લેંગ્વેજ ફંક્શન છે. અને આગળ આપણે અભ્યાસ કરી જ ગયા છે કે જ્યારે પણ વાક્યની શરૂઆત એટલે કે ક્રિયાપદથી હોય, ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ હોય, ત્યારે આપણે તેને પ્રોસેસ લેંગ્વેજ ફંક્શન હોય ત્યારે તેમાં બે ક્રિયાપદ આવવા જોઈએ. ટેક અ લેમન, એક લીંબુ લો, એન્ડ કટ, અને કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ, અને તેને બે ભાગમાં કાપો. એટલે અહીંયા કટ અને અહીંયા ટેક, આમ બે વાક્ય એક પછી એક થતી ક્રિયાને દર્શાવવા માટે આપણે આ રીતે વાક્યનો ઉપયોગ કરીએ છીએ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. નેક્સ્ટ એક વાક્ય આપેલું છે ચિત્તા, અને ઇન્ટુ બ્રેકેટ છે કેન, અને એક્સપ્રેસિંગ એબિલિટી. ઓકે, કેન છે એટલે એક્સપ્રેસિંગ એબિલિટી ઇન પ્રેઝન્ટ. તો જોઈએ, આ તો ખૂબ જ સરળ છે. ચિત્તા કેન રન ફાસ્ટ. ચિત્તા ઝડપથી દોડી શકે છે. ડુ યુ નો ધ પ્લેસ વેર, અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે કોઈ જગ્યાનું વર્ણન કરવાનું હોય એ રીતે અહીંયા આપણે વાક્યને કમ્પ્લીટ કરીશું. અને તેમાં શેનો ઉપયોગ કરીશું, વેર. અને વેર એટલે કે જ્યાં. ડુ યુ નો ધ પ્લેસ, તમે જગ્યાને ઓળખો છો, જાણો છો. વેર કે જ્યાં. વી મેટ ફર્સ્ટ ટાઈમ, જ્યાં આપણે ફર્સ્ટ ટાઈમ મળેલા. નેક્સ્ટ વી શુડ, અહીંયા વાક્યની શરૂઆતમાં છે વી શુડ, અને ઇન્ટુ બ્રેકેટ છે હેલ્પ, અને શોવિંગ ઓબ્લિગેશન. વિદ્યાર્થી મિત્રો, શોવિંગ ઓબ્લિગેશન હોય તો શુડ, હેવ ટુ, મસ્ટ આવા વર્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ. જોઈએ, વી શુડ હેલ્પ ધ ફેમિલી ઓફ કોવિડ પેશન્ટ. કોવિડ દર્દીના ફેમિલીને એટલે કે કુટુંબને આપણે મદદ કરવી જોઈએ, આપણી નૈતિકતા દર્શાવવાની વાત છે. ઓકે, વી શુડ હેલ્પ ધ પુઅર પીપલ. આ રીતે પણ વાક્યને આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. અને લાસ્ટ સેન્ટેન્સ છે વી વેર આર, પછી ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે, અને કૌંસમાં શબ્દ છે ગો, અને ઇન્ક્વાયરી એઝ અ નેચર. હવે ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે તમને તરત જ લાઇટ થવી જ જોઈએ, અહીંયા WH ક્વેશ્ચનથી શરૂઆત થશે. હવે વેર આર અને એના પછી ગો છે, તો આ વાક્યને કેવી રીતે કમ્પ્લીટ કરીશું, વેર આર યુ ગોઈંગ નાઉ. તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો, તો ઇન્ક્વાયરી થઈ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પરીક્ષામાં ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આવશે, ધ્યાન રાખજો. ઇન્શાઅલ્લાહ ખૂબ જ ઇઝી હશે. પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, અહીંયા વેર આર પછી અહીંયા ઇન્ક્વાયરી મૂકી દે છે, પછી ઘણા વિદ્યાર્થીઓ એઝ મૂકી દે છે. આ કોઈ ખાલી જગ્યા ભરવાની નથી,
ઇનકમ્પ્લીટ સેન્ટેન્સીસને કમ્પ્લીટ કરવાના છે. એટલે આમાં બને તેટલી વધુ તમે પ્રેક્ટિસ કરશો તો ઇન્શાલ્લાહ કામયાબી મળશે. થેન્ક યુ.